વરસાદ છે ને આપણે સિઝનનો પહેલો વરસાદ છે એટલે પહેલા વરસાદમાં નાઈને ખા અને છે ને નાવાની મજા આવે ને વાત જ ન પૂછો. આમ ઠંડી નાવાની મજા આવે, કેવું મસ્ત વાતાવરણ છે. તો આમ જો આ રીતે ક્યારેય ભરાઈ જાય પાણીના. છે ને ભાઈ થોડો રીજો અને આમ થોડોક જ થીજો પણ આપણે ઘરે જ આવું પણ આપણે યાર ફોન ને માયક ને એવું છે ને એટલે કાંઈ ઘરે જવા નહીં નકર પેલી જાય ને તો પાછો વાંધો આવે છે ને. જો આ રીતનું વાતાવરણ થઈ ગયું ને પાછું છે ને બધી વાર જામવા મીનું આપણે ગટરે ભરાઈ જઈને જો આમ કેડામાં પાણી થવા મીનું ને જો ભાઈ અહીંથી ભેગ પડી ગઈ છે. તમે આમ વરસાદ કેટલો અંધારે એટલે પાછો જવાના આમ પાણી તો ભરાઈ ગયું. બધાને બાપા સીતારામ ને મોજે મસ્તારામ ભાઈ ખેડૂત મિત્ર ફેમિલી માં તો હાર્દિક સ્વાગત છે. ને આમ તો ઘણા સમયથી ને આપણે લાંબો વિડીયો બનાવ્યો હતો, નાના વિડીયો બનાવતા હોય ને આજે ને આપણે લાંબો વિડીયો બનાવ્યો ને આજમાં વાત કરી ને તો વરસાદ છે ને ફૂલ તમારા છે ને જો આપણે ને એવા વરસાદ આપણે ખેડૂત છે ને ઘણા સમયથી છે ને વાવણી ની વાટ જોઈ રહેલા હતા ને એ આ સમય આવજો છે અને મેઘરાજા પણ છે ને બહુ આમ હરુડે છે. બાકી જો ભાઈ આપણે છે ને ગાડા ઉપર હતા આપણો મેળો છે ને એની ઉપર હતા ને પણ વરસાદ એટલો હતો ને એના કારણે રહેવાનું જ નહીં. બાકી છે અહીંયા પેલી આમ અહીં પર ભાગી દઉં અહીં પર ને આપણે છે ને કાકા આ નાની ઝૂંપડી બનાવેલી હતી ને એની આખે આવેલા ને તાર છે ને ફૂલવાણ આપણે ઘરે તો દવા છે વરસાદ આવજો પણ ઘરે ન દવા કાંઈ નહીં. આપણે વાવણી તો સીધી ને આપણે તારે જરૂર છે વાવણી ઘરે તો પછી આપણે જાવું. બાકી જો તારે ને વરસાદ ફૂલ છે ને સાવ નાની વાદળે આવી પણ આમ જો હમકારા બોલાવી દે વીજળી વી તો છે ને સામતું જાય અને આમ તમને છે ને ઓલો હેઠો પણ ન દેખાય. બાકી જો ભાઈ આ આપણે છે ને પિયત વાળું છે ને એના કારણે છે ને પાણી ભાગવા મળ્યું. બાકી હજી આપણે જે ખેડેલ હોય ને તમને ખબર જ છે પાણી પાયેલું હોય એમાં તો પાણી વીજ જાય, ખેડેલ હોય એમાં તો ન જાય ને એટલે વાવણી થાય ને તારે કહેવાય. બાકી જો અહીંયા આપણે આવેલા છીએ ચારે બાજુ પાણી છે અને ઝૂંપડીમાં કાગળ ને હારું એના કારણે છે ને આપણે પલ્લી પણ કાંઈ વાંધો નહીં. થોડીક વાર વરસાદ જોયો ને તો એમને બધી ચાલુ છે પણ વીજળી ગાલે ને બહુ વાગે પણ આપણને કઈ દીક ન લાગે. આપણે ખેડૂત મિત્ર છીએ આપણે છે ને આવા એવા થઈ ગયેલા હોય અને આપણે અત્યારે છે ને આપણા મેળા હેઠ આવ્યા અને જે તમને મારી વાહે દેખાય ને એ આપણે મેળાનું પાણી ચાલુ જ છે. અને આમ જો રીંગણીમાં તો ઘણું બધું પાણી આમ જાય છે કારણ કે એ તો પિયત વાળું છે ને હું એક જ છું. બધા છે ને ઘરે વહી ગયા છે પણ છે ને આપણે મજા આવે ને છે ને આપણે સાટા આવે ને એના કારણે નાટાઈ જઈ ને જો આ રીતનું છે. આપણે કઈ બાઈક તો દવા નહીં કારણ કે આપણે ફોન મોંઘો ને અને પાણીમાં છે ને પેલી જોવાય ને તો બહુ વાંધો પડે. કેવી વીજળી છે કેવો ભડાકો છે તમને ખબર જ નથી. અહીંયા બીક લાગતી નહીં આપણને કારણ કે આપણે ખેડૂત મિત્ર છીએ. બાકી જો આ બપ્પા છે ને વર્ષે લાવેલા હતા અને વરસાદની વાટ હતી પણ છે ને આજ વરસાદ આવી ગયો એટલે આપણે સોંપ દેવી. વરસાદ આવી ગયો ને તો આપણે મૂલ્ય મૂકે ને તો વાંધો નહીં. આપણે પેલા થોડાક દી પેલા મરસું આવી ખબર જ છે આપણે નાના વિડીયો બનાવ્યો એ હજી ભાઈ આપણે છે ને હરખો બળ ના કર્યો કારણ કે છે ને વરસાદની વાટે હતા. બાકી જો આ રીતનો વરસાદ છે ને ગાંધીજ ની વાત કરી ને તો ફૂલ ગાંધીજ છે અને વરસાદ પણ બહુ છે. જો તમને દેખાડું બહાર આવ દવા ખાલી તમે એકવાર બહાર બહુ દવા છે નહીં કારણ કે આપણે માયા છે ને એ પેલી રહે ને તો પછી છે ને એમાં ખર્ચો થાય અને આપણી પાસે એટલા બધા કઈ પૈસા ન હોય એટલે કઈ ફેક્ચર ન બનાવે એટલે ભાઈ આપણે અંદર ની અંદર બ્લોક બનાવી તો આપણે ખેડૂત ભાઈઓ છે ને ઘણા સમયથી છે ને આમ તો તમને ખબર જ છે વરસાદની આપણે છે ને બધા રાહ જોતા હતા અને છે ને વાદળ એટલું છે ને પણ આપણને એમ થાય હમણાં વરસાદ આવશે પણ છે ને વરસાદ આવતો નહીં. ખેડૂતો છે ને નિરાશ થઈ જતા ચિંતા માતા કે વરસાદ થાય કે નહીં થાય પણ છે ને આજ સુધ્યો વરસાદ આપણને ખબર નથી આજુ થાય. મને એમ હતું કે આજ વરસાદ આવશે નહીં કારણ કે છે ને વાદળ ઓછું નતું એટલે હા વાદળ નાને ઓછું પણ છે ને એ જામી ગયું ને એ વાત જ ન પૂછો. અને હવે તો બધા ખેડૂતો છે ને ભાઈ વાવણી થાય બાકી જો ફૂલ વરસાદ આવે ને તો ધરુડે ને એની તો વાત જ ન પૂછો. આકાશ તો આમ બધું એકત્ર થઈ જાય ને આમાં જો પાણી ભાગવા મળ્યું થોડીક વાર વરસાદ આવ્યો થાય એટલે જો આમ જો આ રીતના ક્યારેય ભરાઈ જાય પાણીના ને આપણે છે ને એકલા હલવાના એટલે વાત જોઈ રહી છે કે ભાઈ આવ્યા કેમ નથી પણ જો તમને વીજળી દેખાડું વીજળી એવી છે ને એ વાત જ ન પૂછો. બોલો જો તમને સંભાળવાનો છે કડાકો જો ફૂલ વરસાદ એટલે ભાઈ ઘરે વાટ જોઈ રહી છે ભાઈ કાંઈ જો એમ વરસાદમાં આવે કે ઘરે જવા હે નહીં ખેતરમાં હલવાને રહો
વરસાદ છે ને આપણે સિઝનનો પહેલો વરસાદ છે એટલે પહેલા વરસાદમાં નાઈ નાખા અને છે ને નાવાની મજા આવે ને એ વાત જ ન પૂછો. આમ ઠંડુ નાવાની મજા આવે કેવું મસ્ત વાતાવરણ છે ને આપણે ઘણા સમયથી રાહ જોતા છે એ દિવસ તો આજ આવી ગયો તમને તો ખબર છે મેં પહેલાં કીધું પણ આ સિઝનનો છે ને પહેલો વરસાદ છે આપણે અને ગાવાને છે ને આમ ઝાપટા પડ્યા છે પણ આપણે છે ને અહીંયા હો પણ ને એટલી વરસાદ પણ નહોતો આવ્યો પણ છે ને આજ વરસાદ આવ્યો ને નાઈ નાખા આપણે તો નાવા માટે હતા કેટલા દિવસ વરસાદની અને આમ વાવણી કરવા નથી પણ આજ નાઈ નાખા તમે કોઈ સિઝનના પહેલા વરસાદમાં નાયા કે મને કોમેન્ટ કરી નાખવાનું. આમ તો આ વાવણીનો જ વરસાદ કહેવાય કારણ કે ધોધમાર વરસાદ આવ્યો અને એટલે વાવણીનો જ વરસાદ કહેવાય. છે ને ભાઈ થોડો રહી ગયો અને આમ થોડોક જ થઈ ગયો પણ આપણે ઘરે જ આવું પણ આપણે યાર ફોન ને માયક ને ઊંધી છે ને એટલે કાંઈ ઘરે જવા નહીં નકર પેલી રહે ને તો પાછો વાંધો આવે છે ને. જો આ રીતનું વાતાવરણ થઈ ગયું ને પાછું છે ને બધી વાર જામમીનું અને એટલો વરસાદ આવ્યો હવે વાવણી થઈ કે નહીં થઈ તો કોને ખબર હોય. આપણે જેફામથી ખેડેલ છે ને ના જઈએ ને તો ખબર પડે અહીંયા ન ખબર પડે કારણ કે છે ને આપણે આ છે ને આપણે જમીન એક ઘર છે ને પિયતમાં જ હોય એટલે છે ને આપણને કાંઈ બહુ ખબર ન પડે. બાકી જો આપણે જો અને દાદાની અહીંયા કંઈક પાણી ને એવું કાઢતા છે કોને ખબર. બાકી હવે ઘરે જવું છે મોટા ટાઈટ લાગી છે ને એટલે ઠરી જાય એટલે જવું તો પડશે જ આવે. મેળે હતા ને પણ મેળે તો આપણને કાંઈ બહુ પાણી લાગ્યું નહીં પણ અહીંયા આપણે હેઠે આવ્યા ને તો આ પાણી એટલું થઈ જાય કે વાત જ ન પૂછો. આમ થોડીક વારમાં છે ને આપણી ગટરે ભરાઈ જઈને જો આમ કેળામેલું પાણી થવા મીનું. બાકી તો આજથી વરસાદ આવ્યો ને તો આપણે જે કેળામેલું કઈ જે પાણી નહીં ગયું ને આમ જો રીંગણીના છે ને દેખા આપણે ઓટોમેટિક છે ને વરસાદના કારણે છે ને ડિસ્પ્લે હાલે ને એના કારણે વિડીયો બંધ થઈ જાય ને બહુ પરેશાન થઈ જાય. બાકી જો આધાજીમાં છે ને કે જે હજી આપણે એટલું અહીંયા આ કેળામાં એટલું પાણી નહીં થયું. આમ કેળામાં કઈ પાણી ઢળે જ નહીં આમ એમને છે ને ખેતરમાં નીક હોય ને નથી આમ ગટરમાં ઢળી જાય. બાકી જો આમ રીંગણીના કેળા જો આમ ફૂલ ભીરા ને પાછો છે ને વરસાદ હરુડે છે એટલે પાછો આશે તો ખરો જ થઈ. બાકી આવે તો ભલે આવે આપણે છે ને વરસાદની જરૂર છે અને આ ગટર આપણે છે ને એક વરસાદમાં કઈ ભરાય નહીં ને પણ આ વરસાદમાં ભરાઈ ગઈ ગટર ને આમ જુઓ તમે ખાલી એકવાર જામેલું છે જુઓ ને છે ને આજ મજા તો આવી. બાકી આપણે આગળ ભૂંગળાને મોકલે તમને દેખાડું આપણે પાલક ને હું વાવે છે ને એ બુડી ગયું બળી ન થાય સારું ન કરતા બહુ વાંધો આવે છે. આપણે 2 વાર નાખીને કેવડાવ્યું જો આપણે આ હિંગું ફૂલ મોજ કરે ને જો ભાઈ અહીંથી ભેખ પડી ગઈ છે અને આપણે છે ને ઘરે જઈએ ને તો આપણને મજા આવી છે હવે એટલે પછી આપણે છે ને આગળ વિડીયો બનાવવા જઈએ. બાકી જો હિંગું મોજ કરે છે મારી બેટી જોવાની તમે ખાલી એકવાર ના આમાં આપણે છે ને 2 દી પહેલાં ફુવારા ગોઠવા હતા ને બપ્પાએ જો આજ પાછા છે ને થોડાક આમ ગોઠવા હતા પણ છે ને આજ વરસાદ આવી ગયો ને એમ મેળ આવી ગયો નકર તો આપણે ઘણા દિવસથી છે ને બધું બકાલું છે ને આમ લબડતું હતું એના કારણે છે ને બહુ વાંધો પડતો છો. અને જો ભાઈ અહીંયા આપણે છે ને ભૂંગળું મૂકેલ છે તમે ભમેડી પડે તો ખાલી એકવાર અને જો અહીં ગટરમાં ભૂંગળું મૂકેલ છે ને વરસાદ હવે રહી ગયો. બાકી જો અહીં ગટરમાં પાણી આવે હજી કોલું ગટરમાં પાણી આવે ને એટલે ગટર તો હમણાં ભરાઈ જાય. બાકી જો મેઘરાજ જાય ને પાછી એન્ટ્રી થવાની જ છે હમણાં ધમાકેદાર થોડીક વાર ખમો અત્યારે છે ને ખાડામાં આવ્યા છીએ અને અહીંયા છે ને વરસાદ આવ્યો ને કે આપણે જે ગાળ લખ્યો છે ને એ ઘણો ખરો ધોવાઈ જાય ને ઘણું નુકસાન છું. અને જોવો તમે આમ વરસાદ કેટલો અંધારે એટલે પાછો જવો અને આમ પાણી તો ભરાઈ ગયું અને બા છે ને ટોપા વઢીને આવે લેતા. બાકી તો છે ને ઓલા બપ્પાની છે ને ઈંધાઈના છે ને હજુ હેરખું કરતા થાય ને ગટર આમ જો હાવ ભરાઈ ગઈ હાવ સલો થયેલ ને જો જાવોના ડગલા પાડી દીધા છે ને બા એમ કહે કે ઓલું વરસાદ આવી છે ને તો તને હાવ નવરાઈ જાય પણ છે ને કાંઈ વાંધો નહીં નાઈ તો નાખ્યા છીએ આપણે ને ફૂલ વરસાદ જામ્યો ને તમે આમ તો જુઓ ખાલી વરસાદ તો જુઓ. બાકી જો વાવણી તો થઈ ગયા આપણે ને આ છે ને આપણે કાકાના ખેતરમાં છે ને હા જો આ ખીબડું ને આપણા ખેતરમાં કેવું છે જોવા જઈએ. બાકી ઓલા ખેતર છે ને બધું પાણી છે ને આપણે ગટરમાં ઢેળું ને નાય ઘણું નુકસાન છું ગાળ બધો વી ગયો. બાકી જો આમ છે ને ખાડા પાડી છે ને એટલો વરસાદ થયો ને વરસાદ તો છે ને આમ બહુ પડે પણ છે ને કાંઈ નામ જ નહીં લેતા ઊભું રહેવાનું પાછું આવી છે એવું લાગે તો હે જ નહીં. બાકી જો આપણે અહીં ગટર ખોદીને નાવ બનાવ્યું છે તમને ખબર પડી આપણે જોવો ને તમે આ જોવો તમે ખાલી એકવાર નાળું બનાવ્યું ને એ આખું ચલકાઈને જોઈને આ ગટરનો છે ને થોડોક આમ ખભલું છે એવું લાગે તો હે જ થી. બાકી જો આમ હજુ પાણી કાઢી નાખીએ આપણે ને હે ને પછી પાછા આમ ઓલા ખૂણે રહી બીજી ગટર છે ને આપણે ના ને જો આ લીમડી બીમડી હજુ ખબળી ગયું હવે તો ખાલી વરસાદ જવો ખાલી એકવાર તમે આપણે તો અહીં છે ને પાણી કાઢી નાખીએ ને વાંધો ન આવે. બાકી જો ખેતર
હવે આપણે ભીના કપડાને એવું બધું બદલાવી છે ને પાછા ખેતરમાં આવી જાય ને આપણે કાલ મરસી લાવેલા હતા ને એ પાસે આજમાં છે ને મરસી સોંપાની છે. બાકી જો બપ્પાની બાની બધા મરસી સોંપે છે ને આપણે જો અહીંયા આ પાણી હજુ ખાલી કરતા હતા. હજી ભાઈ વરસાદ ગયો ને તો હજી માંડ પાણી ખાલી શું એટલો વરસાદ પડી ગયો આપણે આજમાં. ને તો આપણે આખી ગટર ભરાઈ ગઈ ને જ્યાં આપણે ભૂંગળું મોકલ છે ને એ તો છે ને 2 કાંઠે જાય ને પાછો છે ને વરસાદ અંધારવા મળ્યો પણ હવે આવી છે એવું લાગતું નહીં. અને હવે છે ને આપણે જોતોય નહીં તારે બાકી જાય છે ને પાણી જાય જ છે. અને આપણે છે ને હિંગમાં પાણી ખાલી કરી નાખી વાંધો ન આવે ને તો આપણે છે ને વિડીયોની એન્ડિંગ નહોતો કર્યો. બાકી જો વિડીયો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.